કડિયા કામ કરવાનું ચાલુ કરી દીધું એમને આજ કડિયા કામનું કામ કરશે એટલે જ કહું આજ કડિયા જો મિત્રાજ બી તો કપડો લેવા આવ્યા હતા અમદાવાદમાંથી તે કપડો લઈ લીધો છે હાથે વાગી છે તો એ કપડો તો લીધો જ જો અને આ પોપટ પાડ્યો છે અને આવી જશે ગાઈસ વાગી કશું નહીં ખાલી થોડું ક્રેક થઈ છે અંગૂઠા આજે તો આ ભાગ આવે ને અહીંયા થોડું ક્રેક થઈ ગયું છે એટલે કબડ્ડી રમતા આજે તો ખરેખર બેડ નું જ આવી જશે આપણા માટે કે મિતુભાઈ ના જય માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં તો આપણે આજે નવો બ્લોગ એક લઈને આવી ગયા છો તો પહેલાં ગણપતિ દાદાના દર્શન કરીશું જય ગણપતિ દાદા સુરત દાદા તો ઉગ્યા નહીં બહેનનું વાતાવરણ છે મસ્ત દેખાય છે સવાર સવારનું વાતાવરણ સરસ હોય છે મિતુભાઈ ચા નાસ્તો કરી લીધો છે અને ખબર નહીં કે આપણે એમના પપ્પાને ઉઠાડીએ શું તો નવી બહાર જવાનું છે એટલે ઉઠાડી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી અને જય અંબે જય અંબે મોજા ને બધું લીધું આવો એ હા તો મિત્રાજના પપ્પાને ઉઠાડે મિત્રાજ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી લેડે ચા મૂકી હા ઊભા થઈ જજો તો મિતુભાઈ તો તૈયાર થઈ જશે સ્કૂલ જવા માટે આપણે ચા મૂકવાની તો ચા મૂકી દઈએ ચા મૂકી અને પછી ચા નાસ્તો કરીએ આપણને ચા પીવીશું એટલે મિતુભાઈ કડું કાઢીને આપણને આપો છો સ્કૂલમાં અમને કડું પહેરવા નહીં દેતા નહીં ત્યાં ઘેર આવીને એટલે તારા સ્કૂલ કડું પહેરી દેજો અને પછી એમ કે ઘેર રાખવાનું એટલે બાય ઠંડુ મસ્ત લાગે ને અત્યારે આપણે કૂતરા રાહ જોઈએ છીએ આપણે રોટલી નહીં દઈએ આવી જશે હો જો આવી જાય આ કૂતરા છે ને આપણે બહાર નીકળે ને એટલે તરત આવી જ જાય હા જય એમ બે લે હવે ચાલુ કરશે ખાવાનું એકબીજાથી બીવા જય એમ બે તો મિતુભાઈ તો હેડે સ્કૂલ કાર આવે તો લઈ લીધી હું શામાં છો પૈસા ભૂલી જશે તો આપણે પૈસા આપીએ એમ પેલા જય અંબે તો આપણે હાથી તો ન્યાચે તો દર્શને કરતા જઈએ ઉપર દીવાબત્તીને બાકી છે હવે દીવાબત્તીને કરીશું પહેલાં દર્શન કરી લઈએ હવે આરસ નીચે તો પાંખી દેશે નીચે તો અગરબત્તી કરી દીધી આપણે ઉપર બાકી છે જય ગણપતિ દાદા દર્શન કરી લીધે છે દર્શન કરીને આપણે ઉપર જઈએ ચા પીવીશું તો ચા નાસ્તો કરી લઈએ હવે પહેલાં નીચે ઇન્દુબા બોલાવીશું ગુસ્સે એવું છે હું કહો છો રેખાને પણ બોલા ને શું કહો છો હા તે હું કહો છો પણ રેખાનો રેખા રેખા કરતા પપ્પા બેઠા છે નીચે આપણે દંગલ નાખી હતી એરા ભાઈ આવ્યા છીએ અત્યારેમાં
મને એને હોલ પાડી આવજો હો ને. તો આપણે ચા બનાવીએ એમના માટે. ચા બનાવી પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું. આપણે પડાવીએ છીએ ડ્રીલથી ચાલુ છે. ડ્રીલ મશીન માટે હોલ પડાવીએ છીએ આપણે. કેટલાનું થયું લોખંડ? કેટલાનું થયું તમારે ભંગાર? મિત્રના પપ્પાએ ભંગાર આપ્યું. રોજ 25-30 રૂપિયાનું ભંગાર વેકસ નહીં તમે? લેડા તો ભંગાર વાળો તો જયો અને આપણે કામ બાકી છે તો કામ કરીએ. આપણે કામ કરવાનું છે ને મિત્રાજના પપ્પા તો માટી લે છે. આજે કડિયા કામ કરવાનું ચાલુ કરી દીધું છે એમને. આજ કડિયા કામનું કામ કરશે એટલે જ કહું આજ કડિયા કામનું કામ કરશે. હેડા આપણે કપડાં ધોવાના છે. કપડાને ધોઈ નાખીએ. આપણે જમવા બેઠા છીએ. જમવાનું બને. જમવા બેઠા નહીં, જમવાનું બનાવીએ છીએ. અને મિત્રાજના પપ્પા ગાંધીનગર ગયા છીએ. મિતુભાઈ પડી જશે તો વાગ્યું છે એટલે લેવા માટે. અને આપણે ખીચડી બનાવી છે. મોરૈયો થાય છે. રોટલી બનાવીને મૂકી દીધી છે. તો મિતુભાઈને આવો પછી આપણે જમવા બેસીએ. હા તો આપણા પપ્પા આજે લેવા જ આપણો સ્કૂલે, કારણ કે તો આપણો અંગૂઠો ફૂલ પૂછી ગયો છે. કબડ્ડી રમતા રમતા પૂછી ગયો એટલે આપણે આવ્યા હતા પપ્પાની યાદને લેવા. 23 સેક્ટરમાં 22 છે. તો આપણે ગલ્લા આવ્યા હતા. જો આ મું લેવા મું લઈ લીધી. આ લગાવી દીધી. આવા જોઈએ કેવું રહેશે. આપણે આરામ કરતો હતો. આરામ કરીને આવો ઊભો થઈ જશે. તો આરામ કરવા માટે આપણે બહાર આવી ગયો હતો. જેમ કે ઘેર એકલા છીએ, કોઈ સ નહીં. મિતુભાઈને પાટો બંધાવા લઈને જશે એમના પપ્પા. તો પાટો બંધાઈને આવો પછી ખબર પડે કે શું થઈ જાય. એટલે મિતુભાઈ આવો પછી આપણે મિતુભાઈની મુલાકાત કરાવીએ. ઊભા થયા. મમ્મી બોલો. પાટો બંધાવા ચમ હાથે વગાડી તો પાટો બંધાવા જવું પડશે. અમે વિચારીને જ આવ્યા હતા તોથી. બંધાઈ આવો. જો હોજો આવી ગયો તો આપણે બતાવ્યા તે ભાઈ પેન્ટર હતા, થોડું જોનતા હતા હાથનું ને એનું. તે એમને કીધું કે પાટો જ બંધાવવો પડશે તમારે. એટલે આપણે પાટો બંધાવવા અમદાવાદ જઈએ છીએ. તો તમને બ્લોગમાં જોડાઈ રહીશું. તમને પાટો બંધી એ બધું બતાવશું. આપણે આવી ગયા અમદાવાદ. તો ગાઈસ આપણા અમદાવાદનો નજારો, આજુબાજુનું બધું બહુ અહીંયા અમદાવાદ ગાય છે. એ આગળ આપણે એક બ્રિજ આવે છે. એ બ્રિજ તમને બતાવીએ. આ આપણો શોરૂમ આવ્યો ગાડીઓનો, હોન્ડા. આ બ્રિજ આવી ગયો છે આપણે. તો તમને બતાવ્યો. બ્રિજ ઉપર ચડશું એટલે ઉપરથી તે નીચેનો નજારો જેવો લાગે છે ને તમને દેખાડીએ. આ બધો ગાડીઓનો શોરૂમ જ છે બ્રિજના નીચે. જો હોન્ડા, નાસી, મારુતિ, સુઝુકી, મહેન્દ્ર બધો શોરૂમો. આપણે બ્રિજ ઉપર ચડી ગયા. આના ઉપર તમને બતાવીએ કે કેવો નજારો છે ને ઉપરથી, બ્રિજ ઉપરથી કેવું લાગે છે ને. જો આ બ્રિજનો ઉપરનો નજારો કેવો છે એ તમે કમેન્ટ કરજો. આ બધું દેખાય છે. અને પેલી સાઈડ નથી તો જબર દેખાય છે. જો તમને દેખાતું જ હશે અત્યારે. આપણે આવી ગયા હાર્ડવેર વાળાની દુકાને. પપ્પા આ દુકાન કેટલા વર્ષો જૂની છે? બહુ વર્ષો જૂની.
મસ્ત હરખું કરી આલે નહીં જે સિવાય. હા તો હવે આપણે જે હાર્ડવેરવાળા દુકાને આપણા હાથે થયું હતું એટલે હવે એમને ચેક કરાવીને પાટો બંધાવી દઈએ. તો ગાઈસ આપણે તો આ પાટો આવો બંધ ક્રેક થઈ ગયું થોડું અંદર. જો અહીંયા જે અંગૂઠાનો ભાગ આવે ને ત્યાં ક્રેક થઈ ગયું હતું. જો મિત્રાજ બી તો કપડો લેવા આવ્યા હતા અમદાવાદમાંથી, તે કપડો લઈ લીધો છે. હાથે વાગી છે તો એ કપડો તો લીધો જ. જો અને આ પોપટ પાડ્યો છે અને એટલે સ્પેશિયલ અમદાવાદમાં એના માટે જ આવ્યા હતા, આખો આવે પણ એના માટે સ્પેશિયલ હાથ માટે આવ્યા હતા, પણ અહીંયા આવીને બીજો ખર્ચો કરાવડાવ્યો છે અને બરાબર. અને આ સામે બધી દુકાનો છે બરાબર. ઓકે ગાઈસ આજે તો આપણે ઉદાસ છીએ. મિતુભાઈને જબરજસ્ત વાગ્યું થોડું એટલે જો પાટો બંધાઈને આવી જશે. ગાઈસ વાગી કશું નહીં, ખાલી થોડું ક્રેક થઈ છે અંગૂઠા. આજે જો આ ભાગ આવે ને અહીંયા થોડું ક્રેક થઈ ગયું છે એટલે કબાડી રખતા આજે તો ખરેખર બેડ ન્યૂઝ આવી જશે આપણા માટે કે મિતુભાઈને પાટો બંધાવવો પડ્યો. લાઈફમાં પહેલી વાર આવું થયું કે મિતુભાઈને આ રીતે મેં જોયા પણ આજ સુધી આપણે એવું જોયું નહીં. મિતુભાઈના પપ્પા ફ્રૂટ સલાડ લઈને આવ્યા છે. કેટલે જઈને આવ્યા? અમદાવાદ. અમદાવાદ ને તો એડા આપણે હવે ફ્રૂટ સલાડ પી લઈએ પહેલાં. કપડો લાયા અમે તો કપડો પછી જોઈએ, પહેલાં ફ્રૂટ સલાડ પી લઈએ. તો ભાઈનો કપડો હવે જોઈએ આપણે. ખોલો છે લે કપડો. વિડીયો ઉતારો ને. ઓહો મિતુભાઈ તો કપડો એક બાજુ હાથ ભાગે ને એક બાજુ કપડો લઈને આવ્યા. 1500 ની એક જોડી આવી. સરસ સરસ. 1800 માં આવી. એવું છે? સરસ સરસ મસ્ત કપડો છે હો મિતુભાઈ. પણ પેન્ટ મોટો લાવ્યા છે ને પાછા તો મને તો થતો નહીં. જો પેલું બેગી છે ને એવું લાગે. હા એટલે મોટો લાવ્યા છે ને. હા સરસ છે 700 રૂપિયા. સરસ. 650 ના 650 600 690 કિંમત છે. 600 રૂપિયા લીધા છે. સરસ. તમને ગમ્યો ને? ગામે પણ એક સાઈડ દુખે છે ને એક સાઈડ સુખે છે. એવું છે? ક્વોલિટી સારી છે. શું કરીએ હવે? સાચી વાત છે. તકલીફ પડી તો શું કરશો? ભોગવવી તો પડશે નહીં મિત્ર? એક જોડી લાવજો. જો એક સાઈડ સુખે છે અને એક સાઈડ દુખતો. ચા હવે કરવું એવું. કોઈ નહીં, ખુશીએ મનાવો અને પેલું દુઃખે મનાવો, બે ભેગું કરીને મનાવો તમે. બીજું તો શું કહીએ? એટલે ગાઈસ હવે આપણે કામ કરીએ. તો ગાઈસ ટાઈમ થયો તો 8:30 વાગી જશે અને આપણે જમવાનું થઈ ગયું છે. તો હવે જમવા બેસીએ છીએ. જો મિતુભાઈના બિચારાને તકલીફ થઈ ગઈ છે. હવે એક હાથે એવું હેરાન થશે ને. આપણે ખાઈ લઈએ. હવે ખાવા બેસવું છે જેમ કે ભૂખ લાગી જશે. પહેલાં મિતુભાઈ ના હોય તો ખવડાવી દઈએ, પછી આપણે ખાઈશું. તો આપણે પહેલાં મિતુભાઈને ખવડાવી દઈએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ પીએસ વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.